ભારતીય જનતા પાર્ટી આપણે કઈ વાયદા કર્યા હોય, વચન કર્યા હોય, ઘણા બધા આપણા કામો છે કે અત્યાર સુધી જે પેન્ડિંગ છે નથી થયા, એ કામો કરવા માટે આપણે વચન આપીને ગયા હોય, એ 6 વખત વચન આપ્યા એમાંથી 50% પણ જો કામ થયા હોય ને તો આપણે ચૂંટણી મેદાનમાંથી હટી જવું છે. જય જવાન, જય જવાન. વિસાવદર એટલે આમ તો આબાગીગાની ધરતી, શામજી બાપુની ધરતી, સંત દેવીદાસ, અમર દેવીદાસની ધરતી. એટલે આ ધરતીને નતમસ્તક વંદન. સાથે ભારત દેશના જે સાચા અર્થમાં સ્વતંત્રતાના નાગરિકો છે એ છે વિસાવદરની જનતા. એ વિસાવદરની જનતાને પણ મારા નતમસ્તક વંદન. મંચસ્થ મહાનુભાવો તમામ, હેમંતભાઈ ખવા છે, પ્રવીણભાઈ રામ છે, ગોપાલભાઈ છે, કરશન બાપુ ભાદરકા છે, રાજુભાઈ કરપડા છે, મનોજભાઈ સોરઠિયા છે, ગૌરીબેન છે, હિતેશભાઈ છે, હરેશભાઈ સાવલિયા છે વગેરે. આજે આમ તો આ દુર્ઘટના વશ આપણે બધાને અહીંયા મળવું પડે છે, કેમ કે 2022ની વિધાનસભાની ચૂંટણીની અંદર વિસાવદરે એમનો જનાદેશ આપી દીધો હતો, પણ એ પછી ક્યાંય કોઈ લોકોની ભૂલથી ફરીથી આપણે બધા હેરાન થયા છે ને આપણે ફરીથી આપણે આ જગ્યા ઉપર એકઠું થવું પડ્યું છે. ત્યારે આપણે એક વાત સમજવાની જરૂર છે કે હવે આવનારા સમયમાં, ટૂંક સમયની અંદર વિસાવદરની અંદર ફરીથી આ વિધાનસભા સીટની ચૂંટણી આવવાની છે. ચૂંટણી આવવાની છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલિયા જાહેર થયા છે અને એવું પણ કહી શકાય કે આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરના ભાવિ ધારાસભ્ય એટલે ગોપાલભાઈ ઇટાલિયા. કહી દઉં નામ, ભાવિ ધારાસભ્ય. ભાવિ તો ચૂંટણી થશે એટલે બધા આપણે જનાદેશ આપવાનો છે એટલે ભાવિ ધારાસભ્ય પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે સમજવાનું એ છે કે હવે પછીની ચૂંટણી છે એની અંદર 2 ઉમેદવારની સામે આપણા એક ઉમેદવાર છે, કેમ કે સામે પક્ષથી 2 ઉમેદવાર હશે. ખબર છે કે ગુજરાતભરની અંદર આમ તો ભારતનું જે બંધારણ છે, આપણી બંધારણની જોગવાઈ પ્રમાણે એક પાર્ટી છે એક ઉમેદવારને ઉભા રાખે, પણ છેલ્લા કેટલાય વર્ષથી ભારતીય જનતા પાર્ટી છે 2 ઉમેદવાર ઉભા રાખે છે. એ જ રીતે આ વખત પણ કદાચ એવું થવાનું છે, એવા અણસાર આવી રહ્યા છે, કેમ કે એક ઉમેદવાર તો સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીના હોય અને બીજા ઉમેદવાર હશે એ કોંગ્રેસના હશે, પણ એન કેન પ્રકારે એ ભાજપના ઉમેદવાર છે એવું આપણે ગણી શકાય. અત્યાર સુધીનો જે ઇતિહાસ રહ્યો છે એ મુજબ 2 ઉમેદવારની સામે આપણા એક છે ને, એ 2 ઉમેદવારની સામે આપણા એક ભારે પડવા જોઈએ. એટલા માટે ભારે પડવા જોઈએ કે આ ગુજરાતના કિસાનોની ધરતી છે. આ ગુજરાતના કિસાનો માટે જેટલી પણ વખત જે પણ યોજનાઓ આવતી હોય, કેમ કે આપ તમામ જાણો છો કે યોજનાઓને લઈને અમે વારંવાર સતત લડતા રહ્યા છીએ, ત્યારે સમયની પાબંદીને ધ્યાનમાં રાખીને ખાલી 2 શબ્દ આપણે કહેવા છે કે 30 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી છે એ સત્તામાં છે. 30 વર્ષની અંદર ટોટલ 6 વખત વિધાનસભાની ચૂંટણી આવી. આ 6 વખત વિધાનસભાની ચૂંટણી આવીમાં 6 વખત ભારતીય જનતા પાર્ટી આપણે કઈ વાયદા કર્યા હોય, વચન કર્યા હોય, ઘણા બધા આપણા કામો છે કે અત્યાર સુધી જે પેન્ડિંગ છે નથી થયા, એ કામો કરવા માટે આપણે વચન આપીને ગયા હોય, એ 6 વખત વચન આપ્યા એમાંથી 50% પણ જો કામ થયા હોય ને તો આપણે ચૂંટણી મેદાનમાંથી હટી જવું છે. આપણે શું કામ આવવું પડે? તો કે આપણા જે કામો છે એ પેન્ડિંગ છે. વારંવાર ક્યાંય સત્તાનો દુરુપયોગ કરાવીને ભોગ બનાવવામાં આવી રહ્યા છે, એટલે આપણે બધા એકઠા થયા છે. એટલે ખાસ વિશેષ મહાનુભાવોને સાંભળવાના છે. પણ આગામી ચૂંટણી છે એની અંદર એવું તો ન કહી શકાય કે તમે આ કઈ મત માંગવાની ચૂંટણી નથી, પણ તાનાશાહી માટે લડવાની ચૂંટણી છે ને એ માટે વિસાવદરની તમામ જનતા છે હંમેશા જાણીતી છે ને હંમેશા લડી છે ને આ વખતે પણ લડીને બતાવશે આવો ચોક્કસ વિશ્વાસ છે. જય જવાન, જય કિસાન.